હેલો મિત્ર, તો મારા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। બધાને જય માતાજી। હું છું દાદા વરેશ। તો આજે જઈ રહ્યા છીએ ભોળાદ એ દાનબા બાપુના દર્શન કરવા માટે અને તેજાજી અને રાજાજી દાદાના દર્શન કરવા માટે। તો તમે મારા વ્લોગની અંદર કન્ટિન્યુ જોડે રહેજો। ત્યાં જઈને તમે અમને દર્શન કરાવશું અને અલગ નજારો પણ દેખાડશું અને દાદાની જગ્યા પણ દેખાડશું। અને અત્યારે પહોંચ્યા છીએ આપણે બગોદરા ચોકડીએ। તો બસ ટૂંક સમયની અંદર ભોળાદ પહોંચ્યું। તો મારા વ્લોગની અંદર કન્ટિન્યુ જોડે રહેજો। તો જો મિત્ર, ખાલી 2 મિનિટ માટે હોલ્ડ કર્યો તો આપણે આ બધા 4 લાઈન ઉપર આપણે ઊભા છીએ અમદાવાદ હાઈવે પર, ધોળકા હાઈવે પર, અમદાવાદ લીંબડી રાજકોટ ચોટીલા હાઈવે પર, બરાબર। તો 2 મિનિટ માટે ઊભા હતા ખાલી, બસ હવે નીકળવું જ છે દાદાના દર્શન કરવા માટે। તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને તમને આગળ બધું બતાવતા રહીશું। અને તો જો મિત્ર, તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મુંબઈના ટોલ ગેટે ઊભા છીએ 5 મિનિટનો હોલ્ડ માટે। તો તમે મારા વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો। બસ હવે ભોળાદ ટૂંક સમયની અંદર ભોળાદ પહોંચ્યું અને તમને બધા લાઈવ દર્શન કરાવશું દાદાના। તો કન્ટિન્યુ જોડે રહેજો। તો જો મિત્ર, અત્યારે આપણે ભોળાદ બગોદરા હાઈવે પર ચડી ગયા છીએ અને બસ ટૂંક સમયની અંદર પહોંચી જઈશું। તમે જોઈ રહ્યા છો કે આપણે ભોળાદ સાળંગપુરના રસ્તે આપણે પહોંચી ગયા છીએ, જઈ રહ્યા છીએ, બરાબર। એ પણ હાઈવે જ છે, 4 લાઈન જ છે અને આજુબાજુમાં બહુ જોરદાર વાતાવરણ છે। પણ અત્યારે ગરમીના કારણે થોડુંક કેવડાવ, નગર બાકી વાતાવરણ બહુ જોરદાર છે। કા જય હાલો, અમારા વ્લોગમાં જોડે રહીજો। તો જો મિત્રો, અત્યારે આપણે ભોળાદ બસ એન્ટર થઈ ગયા છીએ ભોળાદ અંદર। હવે અંદર જશું અને દાદાના દર્શન કરાવશું। તમે જોઈ શકો છો કે આપણે ભોળાદ અત્યારે પહોંચી ગયા છીએ। તો બધા પબ્લિકો, ઘણી પબ્લિક છે, બધું આ બધું પાર્કિંગનું છે, બરાબર। તમે જોઈ શકો છો કે આ બાજુ બધું પાર્કિંગ છે, ઓલી બાજુ જમણવાર પણ ચાલુ છે। આપણે તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં રહો એટલે તમને આગળ બધું બતાવતા રહીશું। તો મિત્ર, બસ દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ। તો અમારા વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, તમને અંદર દર્શન પણ કરાવશું। બને ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને સબસ્ક્રાઈબ કરજો। ભોળા દાદાના દર્શન કરાવશું। તો જો મિત્ર, અત્યારે ભોળાદ આપણે જોઈ શકો છો, જો દાદાના સાનિધ્યની અંદર તમે દાદાના લાઈવ દર્શન કરો છો। તો જો મિત્ર, અત્યારે દર્શન કરીને આપણે બહાર નીકળશે। આ બાજુ માતા દાદાનો હવન ચાલુ છે અને આ બાજુ જે પાછળના ભાગમાં છે ને જમણવાર ચાલુ છે, તમને બતાવું છું, બરાબર। આ બાજુ જમણવાર ચાલુ છે અને અમારા વર્ગમાં કન્ટિન્યુ રહ્યો તમને દાદાના દર્શન પણ કરાવીશું લાઈવ, બરાબર। તો આ બાજુ જમણવાર ચાલુ છે દાદાના સાનિધ્યની અંદર। જો મિત્ર, તો અહીંયા દાદાનું આપણે બધું ચાલુ છે। આજે ભાદરવી અમાસના કારણે બધી વસ્તુ તમે લાઈવ જોઈ શકો છો કે સુરાપુરા ધામ ભોળાદ આપણે દાદાના સાનિધ્યની અંદર અત્યારે અમે આવેલા છીએ। તો ત્યાં બધી વસ્તુ યજ્ઞશાળા ચાલુ છે। તો તમામ ભક્તોને બધાને જય ભોળાદવાળા દાદા, જય તેજાજી દાદાજી, સૌના હારાવાના કરે એવી અમારી શુભકામનાઓ બધાને પાઠવું છે કે બધાને હાજા નવરા રાખે દાદા। તો તમારા વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો કે જો આ બાજુ બધા ભોળા દાદાના દર્શન કરવા માટે જાય છે મંદિરે। તો જો મિત્ર, અહીંયા જમવાનું બધું આપે છે અને આ દાદાની પ્રસાદી છે। તો બોલો જય ભોળાદવાળા દાદાની જય। તો હવે પ્રસાદી આપણે લઈ લઈએ, બરાબર। તો જો મિત્ર, હવે દાદાના સાનિધ્યમાં આપણે જમી લીધું છે, બરાબર। અને આમ ગણો તો વાસણ પણ આપણે જ ધોયા છે, કેમ કે રમેશ માટે દેવસ્થાનની અંદર તમે સાનિધ્યની અંદર જાઓ તો વાસણ કોઈને બીજાને ધોવા દેવા એવું ના વિચારવું, કારણ કે આપણે એક દેવસ્થાનના સાનિધ્યમાં આવે। તો અત્યારે જમીને પાછા આપણે દાદાના મંદિર બાજુ જઈ રહ્યા છીએ। તો તમે જોઈ શકો તો કે આ બાજુ દાદાનું મંદિર છે સામે,
આ બાજુ જમણવાર હતું, બરાબર. તમને મેં એ પહેલાં પણ વિડીયોમાં બતાવ્યું જ છે, પણ એકવાર તમે ચોક્કસ અહીંયા મુલાકાત લો, કારણ કે અહીંયા આવો એટલે તમારો મગજ છે ને એકદમ ફ્રેશ થઈ જાય, તમારું ટેન્શન પણ જતું રહેશે દાદાના સાનિધ્યની અંદર. તો એક વખત 100% મુલાકાત લો તમે દાદાના મંદિરની અંદર, કે ભોળાદ જે ધોળકા તાલુકાની અંદર આવેલું છે, ભોળાદની અંદર, બરાબર. તો આગળ અમારો વ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહેજો. તો હેલો મિત્રો, તો અત્યારે આપણે દર્શન પણ કરી લીધા છે અને દાદાની પ્રસાદી પણ લઈ લીધી છે, તો હવે દર્શન કરીને હવે નીકળવાની તૈયારી કરી છે ધીમે ધીમે. તો બહુ જ મજા આવી છે અત્યારે ભોળાદની અંદર. તમે જોઈ શકો છો કે જે મંદિર પાછળ દેખાય છે, બરાબર. તો બહુ જ મજા આવી છે, દર્શન પણ કર્યા છે શાંતિથી અને પ્રસાદી પણ લીધી છે. તો હવે નીકળી છે ધીમે ધીમે, તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જો મિત્ર, અત્યારે દર્શન કરીને દાદાના ગામની બહાર નીકળી ગયા છે અને હજી મંદિરના દર્શન થાય જ છે, કે તમે જોઈ શકો છો ઝૂમ કે મંદિરના દર્શન કરાવી જ છીએ, બરાબર. તો બહાર તમે વાતાવરણ જોવો ને તો બહારનો નજારો બહુ જ સરસ છે, વાડી વિસ્તારનો નજારો, અને આ બાજુ થોડોક આપણે પાળ બનાવેલ છે, એની ઉપર રોડ છે અને વાહનો ચાલી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે આપણે કેવું વાતાવરણ છે, જોરદાર એક નંબર વાતાવરણ છે. એવું કે નજારો તો અલગ પ્રકારનો દેખાય છે કે દાદાના સાનિધ્યની અંદર. અને આ બાજુ તમે જોવો છો તો એની ઉપર વાહનો હાલે છે, રેતી પેલા વાહનો હાલે છે, અને નજારો એક બહુ જોરદાર વ્યવસ્થિત લાગે છે, કે આપણે અહીંયા એમ લાગે છે કે હજી અહીંયા સમય કાઢતા જ રહી, કાંઈ જવાનું મને ન થતું, એવો બધો નજારો લાગે છે. અને તો દાદાના સાનિધ્યમાં તમે જઈને નીકળી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે જે દાદાનું મંદિર આવેલું છે તે આપણે બરોબર દેખાતું નથી, કેમ કે બહુ દૂર ઊભા છીએ અને દૂરથી તમને ઝૂમ કરીને બતાવી છીએ એટલે, બરાબર. તો ચોક્કસ એક વખત તમે મુલાકાત લો અહીંયા, અને બહુ મજા આવે એવું છે. તો જો મિત્ર, ભોળાદથી આવી ગયા હતા, થોડું થકાઈ ગયું હતું એટલે સોવાઈ ગયું હતું. તો હવે અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું, તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો અમારો વ્લોગ તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. તો મળી છે નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.